સીઆઈડી ક્રાઇમે અમદાવાદની અંદર મોટું ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું। તલતેજ વિસ્તારમાં આવેલા સોમ વિલા બંગલોઝમાં દરોડો પાડી શ્રીલંકામાં રમાઈ રહેલા ક્રિકેટ લીગ પર ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો, જેથી સીઆઈડી ક્રાઇમની ટીમે ક્રિકેટ મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડતા પ્રવીણ જૈન નામના બુકી સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી। પોલીસે તપાસ કરતા વિવિધ એપ્લિકેશનમાં પોલીસે તપાસ કરતા 21 કરોડ રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે। આ સાથે જ મોબાઈલ, લેપટોપ સહિત 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। પ્રવીણ જૈન નામનો બુકી ક્રિકેટ સટ્ટો રમાડવા માટે લાખો રૂપિયામાં આઈડીનું વેચાણ કરતો। અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા હતા। આપ જોઈ રહ્યા છો કે સોમ વિલા બંગલો A40 છે કે જ્યાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હતો। શ્રીલંકામાં જે T20 લીગ ચાલી રહી છે એના પર આ સટ્ટો રમાડવામાં આવતો હતો અને પ્રાથમિક જે માહિતી મળી રહી છે એ પ્રમાણે 21 કરોડનું મોટું રેકેટ પકડાયું હોવાની વાત પણ સામે આવી રહી છે। આ બંગલો છે કે જે એકલવ્ય જૈન નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સોમ વિલા 40 નંબર A પાર્ટ। પોલીસે કુલ 9 લોકોની ધરપકડ કરી છે। 9 લોકોના નામ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવે છે। સાથે સાથે 1 કરોડથી વધારે 1 કરોડ 51 લાખ સુધીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 15થી વધારે જેટલા મોબાઈલ, લેપટોપ સહિતના જે ઉપકરણો છે એ તમામ પ્રકારનો મુદ્દામાલ જપ્ત કરી સીઆઈડી ક્રાઇમની ટીમે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એની પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે। આની પાછળ મુખ્ય માસ્ટર માઇન્ડ કોણ હતું અને કેવી રીતે આખું રેકેટ ચાલી રહ્યું હતું એ તમામ પાસાની હાલ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। કેમેરા પર્સન જયરામ રવારી સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।